નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ. તમે જોઈ રહ્યા છો સ્કાય ગુજરાતી. અમદાવાદમાં દશામાના પવિત્ર સાથે શ્રદ્ધાભાવ સાથે કરવામાં આવી. જૂના વાડજ વિસ્તારના સોરાબજી કમ્પાઉન્ડ ખાતે 10 દિવસ સુધી ચાલેલા દશામાના વ્રતના અંતિમ દિવસે ભવ્ય ગરબા મહોત્સવ, જાગરણ અને મૂર્તિ વિસર્જન સાથે વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી. ભક્તો મોટી સંખ્યામાં ધાર્મિક ઉજવણીમાં જોડાયા. જોઈએ આ અહેવાલ. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં દશામાનું વ્રત ભારે શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. અષાઢ વદ અમાસથી શરૂ થઈને શ્રાવણ વદ એકમ સુધી ચાલતા આ 10 દિવસના વ્રત દરમિયાન ભક્તો પોતાના ઘરમાં દશામાની સ્થાપના કરી અખંડ દીવો પ્રગટાવી પૂજા અર્ચના કરે છે. દશામાના વ્રતના અંતિમ દિવસે રાત્રે જાગરણનું વિશેષ મહત્વ હોય છે. અમદાવાદના જૂનાવાડ વિસ્તારમાં આવેલા સોરાબજી કમ્પાઉન્ડ ખાતે છેલ્લા 22 વર્ષથી સેવામાં વિનોદભાઈ સાયકલવાળા તેમજ પૂર્વ કોર્પોરેટર અને સમાજસેવક જવાહરભાઈ ભાટિયા દ્વારા ભવ્ય જાગરણ અને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો, મહિલાઓ, યુવાનો અને બાળકો ગરબાના રંગમાં રંગાયા હતા. ડીજે અને પરંપરાગત ભક્તિ સંગીતના તાલે ખેલૈયાઓએ રાતભર ગરબા રમી ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ સર્જ્યો હતો. જાગરણ દરમિયાન ભક્તોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું. વહેલી સવાર સુધી ચાલેલા ભક્તિમય કાર્યક્રમ બાદ દશામાની મૂર્તિના વિસર્જન સાથે વ્રતની વિધિવત પૂર્ણાહુતિ કરવામાં આવી. સમગ્ર વિસ્તાર ભક્તિ, સંગીત અને એકતાના રંગમાં રંગાઈ ગયો હતો. દશામાના જાગરણની આ ઉજવણીએ શ્રદ્ધા, પરંપરા અને સામૂહિક એકતાનો સુંદર સંદેશ આપ્યો છે. કેમેરામેન સાથે ભાવના ચૌહાણ, અમદાવાદ. અહીંયા લગભગ આ દશામાજીનું મંદિર છે, સામે નાનું મંદિર છે પણ શ્રદ્ધા બહુ છે લોકોને. અહીંયા સવાર સાંજ ઘણા લોકો દર્શન માટે આવે છે અને છેલ્લા મને લાગે 21-22 વર્ષથી દશામાના જે 10 દિવસ હોય છે એ અહીંયા 10 દિવસનો અમને મહોત્સવ રાખીએ છીએ. સવારે અને સાંજે આરતી કરીએ. ઘણા લોકો અહીંયા આરતીમાં જોડાય છે. કમસે કમ 200 થી 300 માણસો આરતીમાં આવે છે અને છેલ્લા દિવસે 22 વર્ષથી છેલ્લા દિવસે અમે અહીંયા જાગરણ કરીએ છીએ. જાગરણ કરે બધા અને એમાં અમે ગરબાનું આયોજન કરીએ છીએ અને ગરબામાં ઘણા લોકો, કમસે કમ 500 થી 700 લોકો અહીંયા ભાગ લે છે અને બધાને ઘણી આ મંદિરમાં ઘણી શ્રદ્ધા છે અને ઘણા પ્રસાદી પણ એટલા બધા લોકો અહીંયા આપવા આવે છે, જાતે વેચવા આવે છે. એ આપ જોઈ શકો છો. અત્યારે આજે છેલ્લો દિવસ છે. અત્યારે જાગરણ છે આખો દિવસ અને સવારે 4:30 વાગે અમે આરતી કરીશું. 4:30 સુધી અહીં ગરબા ચલાવીશું. અત્યારે ગરબા ચાલ્યા 2 કલાક. હવે 15 મિનિટનો વિરામ છે અને બધા થોડો થાક ઉતારે પછી ફરી ગરબા શરૂ કરીશું અને 4:30 સુધી ગરબા ચાલશે. 4:30 વાગે આરતી કરીશું અને 5 વાગે અહીંથી આપણે માતાજીને વળાવીશું.